ભરૂચમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાંજરાપોળ ખાતે નગરપાલિકાના પ્રમુખના હસ્તે તુલસીના રોપા આપવામાં આવ્યા હતા। ભરૂચમાં સનાતન ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ રહેલું છે, તેવા દર વર્ષે ભરૂચના પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા તુલસીના રોપા લોકોને આપવામાં આવે છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવાની ઉપસ્થિતિમાં આજરોજ લોકોને તુલસીના રોપા આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, નગરસેવક વિજય મકવાના, વિપક્ષના નગરસેવક જિગ્નેશ બ્રહ્મભટ્ટ, પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, બિપિનભાઈ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। 5મી જૂન 1973ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત કરવામાં આવી। તેનો ધ્યેય માત્ર ને માત્ર દરિયામાં પ્રદૂષણ બચાવો, વસ્તી વધારો, ગ્લોબલ વોર્મિંગની અસરો, વન્યજીવન માટે અને પ્રકૃતિને સમૃદ્ધ રાખવા માટે। આમાં દર વર્ષે 143 દેશો જોડાય છે। એ આશયથી આજરોજ પાંજરાપોળ ખાતે સન્માનીય ટ્રસ્ટી ગણો દ્વારા જે હિન્દુ સંસ્કૃતિના પ્રતિકરૂપ તુલસીના ક્યારાનું વિતરણનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું। એ માટે હું એમને અભિનંદન આપું છું અને ભરૂચની જનતાને આગ્રહ કરું છું કે આ તુલસીના ક્યારો આપના આંગણે વાવી સનાતન ધર્મનું અને પ્રકૃતિના પ્રતિક રૂપે આ પ્રેરક બનો, એ જ અમારો ધ્યેય છે। ભારત માતા કી જય, જય 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 ગરવી ગુજરાત। 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ, એની ઉજવણી ભરૂચ પાંજરાપોળ દ્વારા હંમેશા તુલસીના ક્યારાનું વિનામૂલ્યે વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે। કારણ કે શહેરી વિસ્તારની અંદર હંમેશા વૃક્ષ વાવવું ખૂબ કઠિન હોય છે, કારણ કે જગ્યાનો અભાવ હોય છે। તદુપરાંત ફ્લેટની અંદર જે રહેતા હોય તેમને પણ પ્રશ્નો ઊભા થાય છે, ત્યારે તેના એક વચગાળાના ઉકેલ તરીકે અમે તુલસીનો ક્યારો, અને તે સનાતન ધર્મમાં તુલસીનું ખૂબ મહત્વ છે। ગૌ, ગંગા, ગાયત્રી અને તુલસી એ બહુ પૂજનીય વસ્તુઓ છે। એ પૈકી તુલસીનું આજે જો વિતરણ કરવામાં આવે તો દરેક વ્યક્તિના ઘરના પ્રવેશ દ્વાર પાસે ક્યારામાં તુલસીજીનો જો ઉછેર કરવામાં આવે તો એ સુકન્યા પણ ગણાય છે, અને તેનાથી જે પોઝિટિવ એનર્જી હોય છે એ આખા ઘરમાં તમામ સભ્યોના માનસમાં પણ ફેલાય છે, જેના કારણે તંદુરસ્તી પણ રહે છે અને સાથે સાથે પોઝિટિવ વિચારોના કારણે કુટુંબમાં પણ એકતા જળવાય છે અને પરિવાર ભાવના સુદૃઢ બને છે। ત્યારે આવા શુભ આશયથી વર્ષો વર્ષ અમે આ રીતે તુલસી ક્યારાનું વિતરણ કરીએ છીએ। ચાલુ વર્ષે પણ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અનુક્રમે દેવેન્દ્રસિંહ વસાવા અને પ્રજ્ઞેશભાઈ પટેલના હસ્તે આજરોજ તુલસીના ક્યારાનું વિતરણ કરવામાં આવેલું છે। આવા અનેક લોકોપયોગી અને સમાજ ઉપયોગી કાર્યો અહીંયા કરવામાં આવે છે। અમારા ભરૂચ પાંજરાપોળ તરફથી દરરોજ અહીંયા અધિક માસમાં બ્રહ્મભોજન અને ગૌપૂજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવે છે, એમાં સૌને જોડાવા વિનંતી છે।